ઓ વાલો હાચવે હોનું ટાણું, રીત રાઘવની જાણું. વાલો હાચવે હોનું ટાણું, રીત રાઘવની જાણું. આ નાથને ક્યાં જોઈએ છે નાણું. દીનો નાથ બહુ દયાળુ, દીનો નાથ બહુ દયાળુ. અરે મિત્રો, હાલમાં ગોપાલ ભરવાડે લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે. હવે મિત્રો, આ જે ગીત છે એ તો ખાલી મિત્રો ટેલર છે. પિક્ચર તો હજુ મિત્રો હું તમને આગળ બતાવવાનો છું. હવે મિત્રો, હાલમાં એન્જલ માટે સ્પેશિયલ લાઈવ પ્રોગ્રામની અંદર ગોપાલ ભરવાડે ગીત ગાયું છે દ્વારકાધીશનું. હવે મિત્રો, તમે આ વિડીયો પૂરેપૂરો જોઈશો ને પછી જ તમને ખબર પડવાની છે કે આ ગોપાલ ભરવાડે ગીત ગાયું છે એ કેટલું સુંદર ગાયું છે, કયું ગીત ગાયું છે, એ બધું જ મિત્રો તમને આ વિડીયોની અંદર ખબર પડી જવાની છે. અને હું તમને પૂરેપૂરો વિડીયો પણ બતાવવાનો છું. પણ મિત્રો, હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, આ વિડીયોને લાઇક ન કરતા આ વિડીયોના કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પહેલાં તો મિત્રો, તમે બધાય જાણતા જ હશો કે હાલમાં 6 વર્ષની દીકરી છે તે અમદાવાદથી લઈ અને મિત્રો દ્વારકા દંડવત પ્રણામ કરીને આ જગતના બાપ કાળિયા ઠાકરના દર્શન કરવા જઈ રહી છે. અને હવે મિત્રો, એના માટે મિત્રો એન્જલ માટે સ્પેશિયલ ગોપાલ ભરવાડે લાઈવ પ્રોગ્રામની અંદર કેમ દ્વારકાધીશનું ગીત ગાયું હોય એવું લાગી રહ્યું છે. મિત્રો, હાલમાં અત્યારે એન્જલ માટે સ્પેશિયલ ગોપાલ ભરવાડે ગીત ગાયું હોય ને એવું જ લાગી રહ્યું છે. અને દ્વારકાધીશનું ગીત ગાયું છે. ગોપાલ ભરવાડે દ્વારકાધીશનું ગીત ગાયું છે અને એ ગીતનો વિડીયો પણ મિત્રો હવે આપણે આગળ બતાવી જ દેવાનો છે. પરંતુ મિત્રો, હજુ તમને કહું છું, આ વિડીયોને લાઇક ન કરતા મિત્રો પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં યાર. જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો, આપણે જરાય નથી રાહ જોવી. હવે આપણે ગોપાલ ભરવાડે જે લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે દ્વારકાધીશનું એ ગીતનો આપણે વિડીયો બતાવી દઈએ. તો સૌ પહેલાં તમે આ વિડીયો જુઓ. અરે મિત્રો, હવે તો મેં તમને વિડીયો પણ બતાવી દીધો ગોપાલ ભરવાડનો. જે ગોપાલ ભરવાડે ગીત ગાયું છે એ ગીતનો વિડીયો પણ બતાવી દીધો છે. અને મિત્રો, હવે આ વિડીયો માટે તમે શું કહેવા માંગો છો કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો. અને ગોપાલ ભરવાડે આ ગીત રહ્યું ને એ એન્જલ માટે જ ગાયું હોય ને એવું લાગી રહ્યું છે. કેમ કે મિત્રો, અત્યારે હાલમાં એન્જલ છે એ દ્વારકા જઈ રહી છે અને મિત્રો એના માટે ગીત ગાયું હોય એવું જ લાગી રહ્યું છે. અને મિત્રો, હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ.